Subscribe now and press the bell icon. Never miss an update. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી ગંગોત્રી સ્કૂલ ગોંડલ હું વિશાલ સર ઇંગ્લિશ ઈ લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર તમે રીડ નંબર 9 વિશે અભ્યાસ કર્યો હતો. ત્યાર પછીનું રીડ છે રીડ નંબર 10, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ. સાચા પ્રેમની કસોટી, ખરા પ્રેમની કસોટી કે પછી વાસ્તવિક પ્રેમની કસોટી. આવો ઇન્ટરેસ્ટિંગ યુનિટ છે. આપણે ઇંગ્લિશ ટેક્સ્ટ બુક ની અંદર એવું કે નામ લખેલું નથી, રિટન બાય ઓથર. કોઈ ઓથર નું નામ જે છે તે લખેલું નથી, બરાબર. પણ ગુજરાતીની અંદર ફેમસ લેખક છે જેનું નામ છે આઈ.કે. વીજળીવાળા, ડોક્ટર આઈ.કે. વીજળીવાળા. એમની આ પુસ્તકમાંની આ એક સ્ટોરી આપણા સ્ટાન્ડર્ડ 10th ના છેલ્લા યુનિટની અંદર મૂકવામાં આવી છે અને ખૂબ જ 10 પાર્ટમાંથી આ એકમાત્ર એવો યુનિટ છે કે સૌથી ઇન્ટરેસ્ટિંગ છે. ઇટ ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇન્ટરેસ્ટિંગ યુનિટ્સ. સૌથી રસપ્રદ યુનિટોમાંનો એક રસપ્રદ યુનિટ છે. બેઝિકલી થોડી સ્ટોરી તમને હું જણાવી દઉં છું. અહીંયા એમના વર્ડ્સ પણ આપેલા છે, તો મૂળ ઇન્ટ્રોડક્શન તમને આપી દઉં છું. યુનિટની અંદર મેઇન કેરેક્ટર લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ. લેફ્ટનન્ટ વર્ડ આપણે વિદ્યાર્થી મિત્રો આ લખેલો છે, થોડો સ્પેલિંગ એનો ડિફરન્ટ થાય છે. LIEUTENANT. લેફ્ટનન્ટ લશ્કરી એક અધિકારીનું એક સ્થાન, સ્ટેટસ, અને લેફ્ટનન્ટ છે તે કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ લેફ્ટનન્ટનું પદ જે છે, બરાબર, તે લેફ્ટનન્ટનું પદ મહત્વનું હોય છે. તો એમનું નામ છે જ્હોન બ્લેનફોર્ડ. લેફ્ટનન્ટનું નામ છે જ્હોન બ્લેનફોર્ડ. આ વ્યક્તિ આર્મીની અંદર કામ કરતો હોય છે. બીજું એક મહત્વનું કેરેક્ટર છે સામેની સાઈડ. મૂવીની અંદર હીરો હિરોઈન હોય છે, તો અહીંયા એક્ટર તરીકે લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ, એક્ટ્રેસ તરીકે હોલીઝ મેની નામની એક ગર્લ હોય છે. આ બંને વચ્ચે વણ જોયેલો પ્રેમ છે. જ્હોન લેફ્ટનન્ટ બ્લેનફોર્ડ અને હોલીઝ મેની, આ બે પાત્રો, આ એક કપલ એવું છે કે પરસ્પર એકાબીજાને જોયેલા નથી, છતાં બંને વચ્ચે પ્રેમ છે. એકબીજાને પરસ્પર પત્ર લખીને પોતાના વિચારો, પોતાની વાત રજૂ કરે છે. આવા લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડ, આવી હોલીઝ મેની, પરસ્પર જોયેલા નહીં. તો પ્રશ્ન એ છે કે ક્યાં કોન્ટેક્ટ તો થયેલો હોવો જોઈએ ને. વિધાઉટ કોન્ટેક્ટ ઇટ કાન્ટ પોસિબલ, શક્ય નથી. હવે ઈ કોન્ટેક્ટ ક્યાં થયો છે એનું વર્ણન ટેક્સ્ટ પોર્શનની અંદર નથી, પણ છેલ્લા 13 મહિનાઓથી હોલીઝ મેની, બરાબર, એ બ્લેનફોર્ડની રાહ જોતી હતી મળવા, અને આટલી જ રાહ સામેની તરફ જ્હોન બ્લેનફોર્ડ હોલીઝ મેનીને મળવા માટે જોતો. અમેરિકા દેશની વાત છે. ન્યુયોર્કનું રેલવે સ્ટેશન, ત્યાંથી આ પાઠની શરૂઆત થઈ છે. 6:06 ની વાર દેખાડે છે. ન્યુયોર્કનો સેન્ટ્રલ સ્ટેશનમાં જે ક્લોક, ઘડિયાળ હોય છે, તે 6:06 ની વાર દેખાડે છે, અને આ 6 મિનિટમાં he was going to meet the lady with whom he loves. આ 6 મિનિટમાં તે એ છોકરીને, એ સ્ત્રીને મળવાનો જેને તે ચાહે છે.
પણ હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એ છે, ન્યુયોર્ક ગ્રાન્ડ રેલવે સ્ટેશને આ બંને મળે, ઓળખે કેવી રીતે? ઘણા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન થાય, સાહેબ એમાં વળી શું હોય? ફોનિક કોન્ટેક્ટ હોય, બે કા બીજાને ફોન કરે, ક્યાં ઊભો છો? હું અહીંયા ઊભી છું, ચાલો અહીંયા આવી જાવ, આપણે મળી ઓળખે બોલ. એ સિસ્ટમ નહીં. આ એ સમયની વાત છે કે જ્યારે મોબાઈલ ફોન નો ઉપયોગ ખૂબ મિનિમમ, ખૂબ ઓછી જગ્યાએ થતો, ન પરવડી શકે ત્યારે થતો. આ એ સમયની વાત છે. તો એના માટે એક નિશાની હતી. શું? તો કે એક પુસ્તક હતું, એનું નામ ઓફ હ્યુમન બોન્ડેજ. આપણે લખ્યું છે ઓફ હ્યુમન બોન્ડેજ. આ પુસ્તકનું નામ ઘણે આલ્ફાબેટમાં કેપિટલમાં લખ્યું છે. માનવીય આ પુસ્તકની અંદર મેનિલે કરેલું વર્ણન હતું. આ પુસ્તકની અંદર હોલીઝ મેનિલા પોતાના જ હેન્ડરાઇટિંગ્સ હતા અને થ્રુઆઉટ બધા જ પેજની અંદર એના હેન્ડરાઇટિંગ હતા. અને એમાં એને લખ્યું હતું કે આપણે મળશું અને જ્યારે તમને કોઈ છોકરીના પહેરવેશ પર રેડ કલરનું ગુલાબ જોવા મળે, રેડ રોઝ, કોઈ છોકરીના કપડા પર લગાવેલું, તો સમજો એ છોકરી હું મતલબ કે હોલીઝ મેનિલ છે. ચાલો હવે હોલીઝ મેનિલને ઓળખવાનું થઈ ગયું. તો હોલીઝ મેનિલ જે છે, બ્લેન્ડફોર્ડ લેફ્ટનન્ટ બ્લેન્ડફોર્ડને કેવી રીતે ઓળખશે? What is the identity of Lieutenant John Blandford? તો એ પુસ્તક થ્રુ પરસ્પર એકાબીજાને પત્ર લખતા, વિચારો જણાવતા આપણે આગળ કીધું. તો એની અંદર બધું વર્ણન હતું કે બ્લેન્ડફોર્ડે કીધું પોતાના પત્રમાં, જો કોઈ એટલે કે મારી પાસે, વ્યક્તિ પાસે, મારી પાસે આ બ્લેન્ડફોર્ડ મતલબ કે આ ઓફ હ્યુમન બોન્ડેજ નામનું પુસ્તક હોય ને, તો એ વ્યક્તિ હું પોતે હઈશ. કારણ કે એ પુસ્તક કોનું હતું? હોલીઝ મેનિલનું લખેલું હતું. કોની પાસે હતું? જોન બ્લેન્ડફોર્ડ પાસે હતું. એટલે ક્લિયર છે કે પરસ્પર એકબીજાને ઓળખવા માટેની નિશાની છે તે આપી દીધી છે. તો હવે બંનેને માત્ર ને માત્ર મળવાનું હતું. કેવી રીતે મળશે? હવે આમાં શું ક્લાઇમેક્સ આવે છે? ક્યાંથી ક્યાં સ્ટોરીનો વળાંક આવે છે? તે વળાંક પણ આપણે સાથે ચર્ચા કરશું. એન્ડ તો હું તમને સાથે સાથે જ કહેતો જઈશ. સ્ટે ફોકસ, જોતા રહો વિડિયો. રીડ નંબર 9, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, સાચા પ્રેમની કસોટી. એક્ઝેક્ટલી યાદ રાખજો, એક્ઝેક્ટલી સમજજો. તમારા ટેક્સ્ટ બુક ની અંદર પણ સેન્ટેન્સ લીટીએથી લીટી જોતા જજો. 6 minutes to 6, 6 માં 6 ની વાર, 2 6 એટલે 6 ની વાર. પાસ્ટ હોય તો માથે 6 મિનિટ, ટૂંક છે એટલે 6 માં 6 ની વાર. બરાબર? આ કઈ ઘડિયાળ આવું કહેતી હતી? ક્યાં હતી આવું 6 માં 6 ની વાર દેખાડતી હતી? એવી set the clock above the information desk in New York Grand Central Station. ન્યુયોર્કની ગ્રાન્ડ રેલવે સ્ટેશનની માહિતી વિભાગની ઘડિયાળ. રેલવે સ્ટેશન, બસ સ્ટેશન તમે જાઓ તો ત્યાં ઘડિયાળ હોય છે. તો એ ન્યુયોર્કના ગ્રાન્ડ રેલવે સ્ટેશન હતું, ત્યાં માહિતી વિભાગ, ઇન્ફોર્મેશન ડેસ્ક, એની ઘડિયાળ હતી. ઇટ શોઝ, ધ ક્લોક શોઝ, ઘડિયાળ છે સમય દેખાડતી હતી. 6 minutes to 6, 6 માં 6 મિનિટની વાર દેખાડતી હતી. હવે a tall, ઊંચો young lieutenant lifted his eyes and
not at the time. ઊંચા, બરાબર, યુવાન લેફ્ટનન્ટે narrowed his eyes, તેની આંખો સંકોચી, આમ સંકોચી, સમય નોંધ્યો. not at the time, સમય નોંધ કરી. his heart was beating fast, તેનું હૃદય છે તે ધબકતું હતું. beating એટલે ધબકતું. શા માટે? why? because he was going to meet the girl whom he loves. કારણ કે તે એ છોકરીને મળવાનો હતો કે જે છોકરીને પોતે ચાહતો હતો. in 6 minutes, આ 6 જ મિનિટમાં he was going to see the woman whom had been in his thoughts for the past 13 months. અને આ 6 જ મિનિટમાં તે એ સ્ત્રીને મળવાનો હતો કે જે સ્ત્રી છેલ્લા 13 મહિનાઓથી તેના મનમાં, વિચારોમાં, કલ્પનાઓમાં રહેલી હતી. 13 મહિનાથી જે છોકરી મનની અંદર હતી એ માત્ર 6 મિનિટમાં હવે તેને વાસ્તવિક રીતે મળવાનો હતો. He had never seen the woman. તેણે કદી તે સ્ત્રીને જોઈ હતી નહીં. never seen, કદી જોઈ હતી નહીં. yet, પરંતુ her words written in her letter had meant a great deal to him. તેમ છતાં, જોયેલા નહીં તેમ છતાં, તેણીના જ અક્ષરોથી લખાયેલો તેણીના જ પત્રોમાં તેમના વિશે, મતલબ કે બ્લેનફોર્ડ વિશે had great deal, ખૂબ જ મહત્વ હતું બ્લેનફોર્ડ. મેનિલ માટે બ્લેનફોર્ડ ખૂબ મહત્વનો. પત્ર પોતાના જ હસ્તાક્ષરોમાં પોતે જ લખે. એમાં પત્રમાં શું અક્ષરો હતા, શું લખેલું હતું, એના અહીંયા સેન્ટેન્સીસ આપેલા છે. જુઓ, એ પત્રમાં શું લખેલું? તો of course, અલબત્ત, there will be times when you are afraid. અલબત્ત એવો સમય પણ આવે જ્યારે તમને ડર લાગે. Imagine, you can hear my voice saying to you, I shall fear not even death in battles. કલ્પના કરો, તમે મારો અવાજ સાંભળી શકતા હોય. હું તમને કહેતી હોઉં, તમે મારો અવાજ સાંભળી શકતા હોય એવી કલ્પના કરો. શું કહેતી હોય? I shall not fear even death in battles. યુદ્ધની અંદર હું મૃત્યુથી પણ ડરીશ નહીં. આ શબ્દ છે, આ પત્રમાં રહેલા શબ્દ, આ પત્રમાં રહેલા વાક્યો એટલા વજનદાર છે કે બ્લેનફોર્ડને હિંમત આપવા માટે મજબૂર કરે છે. પ્રેમ પ્રત્યે આકર્ષિત કરવા માટે મજબૂર કરે છે. આવા વચન ધરાવતા શબ્દો છે. કલ્પના કરો, હું તમને કહેતી હોય, તમે મારો વાત સાંભળી શકતા હોય, હું યુદ્ધમાં મૃત્યુથી પણ ડરીશ નહીં. આવા પ્રકારના શબ્દો જે છે તેમના દ્વારા રજૂ કરેલા છે. આ પત્રના શબ્દો છે. હોલિસ મેનીલે લખેલો પોતાના જ હસ્તાક્ષરોમાં જે પત્ર છે એમાંના જ આ શબ્દો છે. હવે શું? તો કે he had remembered these words. તેને આ બધા જ શબ્દો યાદ હતા. કોને? લેફ્ટનન્ટ જ્હોન બ્લેનફોર્ડને. આપણો હીરો છે આ પાઠ. આ શબ્દો યાદ હતા. You can hear my voice saying to you, of course there will be times you are afraid. I shall not fear it battles. આ શબ્દો એમને યાદ હતા બ્લેનફોર્ડને, and they had given him new strength. અને આ શબ્દોએ જ બ્લેનફોર્ડને નવી ઉર્જા આપી હતી, નવી શક્તિ આપી હતી, હિંમત મળી ગઈ.
Now he was going to hear her real voice. અને હવે તે તેણીનો વાસ્તવિક અવાજ સાંભળવા જઈ રહ્યો. It was 4 minutes to 6. અને હવે 6 માં માત્ર 4 મિનિટની વાર હતી. 6 માં 6 મિનિટની વાર હતી, હવે 6 માં માત્ર 4 મિનિટની વાર હતી. શરૂઆત થાય છે હવે ખરેખર ઇન્ટરેસ્ટિંગ વાતની. શું કહે છે? A girl passed by him. એક છોકરી તેની નજીકથી પસાર. પાસ બાય એટલે નજીકથી પસાર, તો પાસ્ટ ભૂતકાળ આપેલું છે. A girl passed by him. એક છોકરી એમની નજીકથી પસાર થઈ. And Lieutenant Blandford looked closely. અને Lieutenant Blandford ખૂબ બારીકાઈથી જોયું, નજીકથી. She was wearing a flower. ફૂલ પહેર્યું તો એમનો ભાષણ થાય, મતલબ કે એમના કપડા ઉપર એક ફૂલ લગાવેલું હતું. યાદ કરો મેં હમણાં ઇન્ટ્રોડક્શનમાં શું કીધું? જે છોકરીના પહેરવેશ પર રેડ રોઝ હોય તે છોકરી હોલીઝ મેડિલ હોય. અહીંયા પણ ફૂલ લગાવેલું હતું. બટ ઇટ વોઝ અ વ્હાઇટ રોઝ. પરંતુ તે વ્હાઇટ રોઝ હતું, રેડ રોઝ નહોતું. He was recognized his friend by red rose. તે તેમની ફ્રેન્ડને રેડ રોઝ વડે ઓળખવાનો હતો. આ તો વ્હાઇટ રોડ છે, વ્હાઇટ રોઝ છે. હવે શું કરવું? આણે રેડ નું કીધું તું ના વ્હાઇટ લગાવીને આવ્યું. શું કરવું? શું યાદ કરો, યાદ કરો. આ છે ને ટેસ્ટ છે, ટેસ્ટ. તમારી બોર્ડની ટેસ્ટ આવશે. અહીંયા પણ ટેસ્ટ છે. He was to recognize his friend by a red dot. Besides, તદુપરાંત, the girl was only about 18. તદુપરાંત એ છોકરી છે ને about 18 વર્ષની દેખાતી હતી. About 18. And Menil had told him she was 30. પણ આપણું જે કેરેક્ટર છે મેનિલ, એમણે એમ કીધું હતું કે પોતે કેટલા વર્ષની છે? 30 ની છે. અને આ છોકરી જે દેખાતી હતી 18 ની, તે કઈ હતી? તો કે વ્હાઇટ રોઝ વાળી હતી. જે છોકરી નજીકથી પસાર થઈ તે વ્હાઇટ રોઝ લગાવેલું હતું અને એમની ઉંમર અબાઉટ 18 હતી. મેનિલે કહ્યું હતું કે પોતે 30 છે, પોતાની ઉંમર 30 વર્ષની છે. તો ક્યાં 18 અને ક્યાં 30? હવે શું કરવું? આ તો લેફ્ટનન્ટ જોન બ્લેનફોર્ડ. આજના જુવાનિયા તો બદલી જાય, ગમે ત્યાં કેમ ને આને ના પાડ દે, આને આ પાડ દે, રાજાને ગમે તે રાણી. પણ ના ના ના, સાચા પ્રેમની કસોટી છે. છતાંય આગળ જુઓ શું ટર્નિંગ પોઈન્ટ આવે છે. His mind went back to the book he had read in the training camp. Of Human Bondage was the title of the novel, and throughout its pages were notes in women's handwriting. તેમનું મન જે છે ને ફરી તે પુસ્તકની અંદર ગયું. એ પુસ્તક કે જે પુસ્તક એણે તાલીમ કેમ્પમાં વાંચ્યું હતું. ટ્રેનિંગ આર્મીમાં હોય ને તાલીમ ટ્રેનિંગ તો ચાલતી હોય છે. પુસ્તક એમની પાસે હતું, ત્યાં એમનું મન ગયું. Of Human Bondage was the title of the novel. અને નવલકથા એનું શીર્ષક હતું Of Human Bondage. આ ટાઇટલ હતું એમનું. And throughout its page were notes. અને બધા જ પેજોમાં, થ્રુઆઉટ એક ધારા બધા જ પેજોમાં તે સ્ત્રીના મતલબ કે હોલીઝ મેમિલના પોતાના હસ્તાક્ષરો હતા. પોતાના જ હસ્તાક્ષરો હતા. He had never believed that a woman could understand a man's thoughts so well. તે કદી આવું તેણી માનતી નહીં કે એક સ્ત્રી એક પુરુષના વિચારો આટલા બધા સારી રીતે સમજી શકે. ક્યારે એને આવું વિચાર્યું હતું
નહીં. કોણે? બ્લેનફોર્ડે. હી હેડ નેવર બિલીવ. બ્લેનફોર્ડને ખબર નહોતી એક સ્ત્રી એક પુરુષના વિચારો આટલા બધા સારી રીતે સમજી શકે. બ્લેનફોર્ડને તો વિશ્વાસ નહોતો. તો વિદ્યાર્થી મિત્રો, આ સરસ મજાનો આ યુનિટ જે છે ઘણા બધા ટર્નિંગ પોઈન્ટ લે છે. પરસ્પર પત્ર લખે છે, એકબીજાને આન્સર આપે છે. આગળ જો ફોટોગ્રાફ માટેની પણ માંગણી કરે છે. આજે આ વખતે તો હવે તો શું છે કે WhatsApp, Facebook છે, Instagram, ફોટોગ્રાફ હોવાના છે. પણ હવે કહાની થોડી વધુ ઇન્ટરેસ્ટિંગ આવે છે. વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આ રીડને આટલા જ રસ અને ધ્યાન સાથે આગળ વધારશું. ત્યાં સુધી દરેક સર્વે વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ.